આપણે છે ને જીવનમાં દ્વારકાધીશ પાસે ક્યારેક એક વસ્તુ માંગીએ છીએ ને એ બી ખૂબ દિલથી માંગીએ છીએ, પણ જ્યારે એ વસ્તુ આપણને નથી મળતી ને ત્યારે મગજમાં એક જ સવાલ આવે છે કે શું એ કાનૂનો મારી વાત નહીં સાંભળતો? પણ એક વસ્તુ યાદ રાખજો, કે તારો અધિકાર માત્ર ને માત્ર કર્મ કરવા પર છે, પરિણામ પર નહીં. પેલું કહે ને કે આપણે જે માંગીએ છીએ આપણા માટે સારું નહીં, અને એ જે આપે છે આપણા વિચાર બહારનું હશે. પેલું કહે છે ને કે માંગો વીસ આપે 30, એ મારો દ્વારકાધીશ. તો યાર ફરિયાદ નહીં, વિશ્વાસ. અને આ જન્માષ્ટમી એક જ પ્રાર્થના કરો કે હે ઠાકર, હે દ્વારકાધીશ, મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે મારું જીવન. કેમ કે મને મારા નિર્ણય કરતા તારા નિર્ણય પર વધારે વિશ્વાસ છે, તારા પર વધારે વિશ્વાસ.